सचिन पुलिस की पेट्रोलिंग पर फिर उठे सवाल, लफंगे तत्वों का आतंक बढ़ा। सूरत के सचिन क्षेत्र में एक बार फिर लफंगे तत्वों का आतंक देखने को मिला है। क्षेत्र में स्थित डिलक्स सोडा की दुकान पर एक बदमाश ने उत्पात मचाया। दुकानदार द्वारा सिगरेट के पैसे मांगने पर आरोपी ने गाली गलौज की और धमकियां दी। पूरी घटना दुकान के सीसीटीवी कैमरे में कैद हो गई है। दुकानदार के अनुसार आरोपी का नाम अंकित पांडे है, जो अक्सर दुकान पर आता रहता है और ऐसे ही व्यवहार करता है मानो वह इलाके का कोई गुंडा या भाई हो। बताया गया है कि यह घटना दोपहर के समय की है। स्थानीय लोगों का कहना है कि सचिन पुलिस की गश्त व्यवस्था पर गंभीर सवाल खड़े हो रहे हैं, क्योंकि ऐसे लफंगे तत्व खुलेआम डर फैलाते फिर रहे हैं। दुकानदार ने आरोपी के खिलाफ लिखित शिकायत भी दर्ज करवाई है, लेकिन अब देखना यह है कि सचिन पुलिस ऐसे लोगों को कब सबक सिखाती है। ये આપણું નામ અને શું ઘટના બની? મારું નામ અનિલ યોગાનંદી, સુરત સચિનમાં ડિલક્સ સોડા શોપની દુકાન ધરાવું છું અને કાલે બપોરે 2:30 વાગ્યાના અરસામાં એક અંકિત પાંડે નામનો વ્યક્તિ દારૂના નશામાં આવી અને મારી પાસેથી સિગરેટ ને બીજા માલ સામાનની માગણી કરી, જે ઉધારમાં ને એને મફતમાં જોતું હતું, જે મેં આપવાનો ઇનકાર કર્યો તો સીધો મારી માથે હુમલો કરી દીધો। મારી કાનની બૂટ ફાડી નાખી છે, માથાના ભાગે વાગેલું છે, ગળાના ભાગે મૂંઢમાર વાગેલો છે। પછી મેં સીધો 100 નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવેલી। પોલીસ આવી એ સમય દરમિયાન અહીંયાથી ફરાર થઈ ગયેલો। પછી અમે પોલીસ સ્ટેશને ગયા, પોલીસ સ્ટેશને જઈને અરજી આપી તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં આવે તો તમે અમને જાણ કરજો, અથવા સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો તમે અમને ફોન કરજો, પછી અમે એની ધરપકડ કરશું। પ્રશ્ન એ છે કે હવે સચિનમાં અમે અમારો ધંધો છોડીને એને ગોતવા તો જવાના નથી સાહેબ। કેટલા વાગ્યાની ઘટના છે? કુલ કેટલા જણા હતા? હા, એ લોકો મતલબ 4 જણા હતા એના મિત્રો સાથે, પણ 3 જણા છે એ એમાં આ વસ્તુમાં ઇન્વોલ્વ નહોતા, કેમ કે આ વ્યક્તિ એટલો દારૂના નશામાં હતો ને તો એના મિત્રો પણ એને સમજાવતા હતા કે ભાઈ તું આ વસ્તુ છોડી દે, તારી પાસે પૈસા છે ઓલરેડી, ખીચામાં 500 ની નોટોની થપ્પી હતી, છતાં પણ હવે એ લોકોને બધાને ભાઈ બનવું છે। કેટલા વાગ્યાની ઘટના? આ છે કાલે બપોરે 2:30 વાગ્યાની ઘટના।